નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદમાં માથાભારે મહિલા વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી. મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલી મહિલાને ભુજ પાલારા ખાસ જેલમાં મોકલાય છે. ભાવનગર વિભાગના IGP ગૌતમ પરમારની સૂચના મુજબ માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક KM મરોલિયા અને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PI SR ખરાડીએ એક મહિલા આરોપી સામે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. આરોપી સિદ્ધિબેન હરેશભાઈ સાપરા, રહેવાસી માધવ પાર્ક 2, બોટાદ, મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ જીન્સી રોયે પાસા અટકાયત વોરંટ મંજૂર કર્યા બાદ બોટાદ LCBના PI AG સોલંકી અને તેમની ટીમે આરોપીની અટકાયત કરી હતી. આરોપી મહિલાને પાસા એક્ટ હેઠળ ભુજની પાલારા ખાસ જેલમાં મોકલવામાં આવી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.